તો રાજસ્થાનમાં એલપીજી સિલિન્ડર ભરેલા ટ્રકમાં વિસ્ફોટ થયો છે। જયપુર અજમેર હાઈવે પર આ ઘટના બની છે। કેમિકલ ટેન્કર સાથે અથડામણ બાદ આગ લાગી હતી। એક બાદ એક કરી 200 જેટલા સિલિન્ડર ફાટ્યા। વિસ્ફોટનો અવાજ 10 કિલોમીટર દૂર સુધી સંભળાયો। લગભગ 2 કલાક સુધી વિસ્ફોટ થતા રહ્યા। સિલિન્ડર મહત્વનું છે, મંગળવારે રાત્રે 10 વાગે રાજસ્થાનના જયપુર અજમેર હાઈવે પર મોખરપુરા નજીક જોરદાર અકસ્માત થયો, જેમાં એલપીજી સિલિન્ડર ભરેલા ટ્રક અને કેમિકલ ટેન્કર વચ્ચે ટક્કર બાદ મોટો વિસ્ફોટ થયો। 200 જેટલા સિલિન્ડર એક બાદ એક ફાટ્યા હતા। નજીકમાં પાર્ક કરેલા 5 વાહનોમાં પણ આગ લાગી ગઈ। આ ઘટના બાદ હાઈવેને બંધ કરી દેવાયો, જેને આજે વહેલી સવારે 4:30 વાગ્યાથી ફરી ખુલ્લો મુકાયો છે। જાનહાનિના સમાચાર હાલ નથી આવ્યા, પણ જે વિસ્ફોટ થયો છે, અફરાતફરી મચી હતી। લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા, આસપાસના લોકો દોડી આવ્યા હતા। 10 કિલોમીટર દૂર સુધી આ વિસ્ફોટનો અવાજ આવ્યો હતો। લગભગ 200 જેટલા સિલિન્ડર ફાટ્યા છે। એલપીજી સિલિન્ડર ભરેલા ટ્રકમાં વિસ્ફોટ થયો, એક બાદ એક સિલિન્ડર ફાટ્યા। જયપુર અજમેર હાઈવે પર આ ઘટના બની છે। હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે અને એક બાદ એક કરી 200 જેટલા સિલિન્ડર ફાટ્યા હતા। 10 કિલોમીટર દૂર સુધી અવાજ સંભળાયો હતો વિસ્ફોટનો। રાજસ્થાનમાં આ મોટી ઘટના બની છે।